ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં થોડો આગળ અભ્યાસ કરીશું. હવે કાલે આપણે આગલા લેક્ચરમાં આપણે જોયું હતું કે ત્રિકોણમિતીય ગુણોત્તર કોને કહેવાય અને એ ત્રિકોણમિતીય ગુણોત્તર છે એ કોના સંબંધમાં આપણે લઈએ છીએ. તો શું હતું કે કાટકોણ ત્રિકોણ સાથે જે પણ કોઈ લઘુકોણ આવેલ હોય છે એ લઘુકોણની સાપેક્ષમાં આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર લઈએ છીએ. અને આપણે જોયું હતું કે ત્રિકોણમિતીય ગુણોત્તર કેટલા હતા? તો કે 6. એક સાઇન, કોસ, સેક, ટેન, કોસેક અને કોટ. બરાબર. તો જો આપણે આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર યાદ રાખીએ તો એના ઉપરથી આપણે આસાનીથી કોઈ પણ જે ખૂણો આપેલો હોય અથવા તો ખૂણા એનો કોઈ ગુણોત્તર આપેલો હોય અથવા તો ખૂણા સી સાથેનો કોઈ ગુણોત્તર આપેલો હોય તો એ આપણે આસાનીથી શોધી શકીએ છીએ. આજે આપણે જોઈએ કે ત્રિકોણમિતીય ગુણોત્તરના સંબંધ, કે બે ત્રિકોણમિતીય ગુણોત્તર છે, ધારો કે સાઇન અને કોસ, એ બે વચ્ચે શું સંબંધ છે? સેક ને કોસેક, તો એના વચ્ચે શું સંબંધ છે? એટલે કોઈ પણ બે ત્રિકોણમિતીય ગુણોત્તર લઈ લઈએ અને એ ત્રિકોણમિતીય ગુણોત્તર પર શું સંબંધ એકબીજા સાથે કઈ રીતે ભેળવેલા છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે બધાની એક વખત વ્યાખ્યા યાદ કરી લઈએ. સાઇનની શું હતી? તો કે જો ખૂણો એની સાપેક્ષે શોધવાનું હોય તો આપણે શું કહીએ? આપણે કેવો ત્રિકોણ ધારી લઈએ કે જેનો ખૂણો બી છે એ કેવો હોય? કાટખૂણો, અને એક બાજુ એ હોય ને બીજી બાજુનું શિરોબિંદુ હોય સી. આપણે જે પણ જેટલા પણ ગુણોત્તર લેવાના છે એ બધા જ ગુણોત્તર એની સાપેક્ષે લેવાના છે. બરાબર. તો ખૂણા એનો સાઇન શું થાય? તો કે ખૂણો એ બરાબર ખૂણા એનો સાઇન બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે સામેની બાજુ જે આવે એ બાજુ લખવાની અને છેદમાં કર્ણ. એવી જ રીતે કોસ એ, તો કોસ એમાં શું હતું? તો કે ખૂણા એનો કોસ એ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. એવી જ રીતે ત્રીજો હતો આપણો ગુણોત્તર ટેન એ, તો ટેન એ માટે શું હતું? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બરાબર. આટલું 3 ક્લિયર. એના પછીનો જે ચોથો હતો એ ગુણોત્તર હતો આપણો સેક. તો સેક માટે શું થતું હતું? હવે આપણને ખબર છે કે સેક છે એ કોનો વિરોધી છે? તો કે કોસનો. એટલે આપણે કોસનું ઉલટું કરીએ તો આપણને શું મળે? સેક. એટલે સેકનું શું થશે? કોસનું થતું હતું કે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો સેકનું શું થશે? તો કે કર્ણ છેદમાં પાસેની બાજુ. એના પછીનો કોસેક, તો કોસેક કોનો વ્યસ્ત છે? તો કે સાઇનનો, તો એનું શું થશે? તો કે કર્ણ છેદમાં સામેની બાજુ. એવી જ રીતે એના પછી કોટ છે એ કોનો વિરોધી છે? તો કે ટેન થીટાનો. તો કોટનો શું થશે સૂત્ર? તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો આ હતા આપણા 6 ત્રિકોણમિતીય ગુણોત્તર. હવે એ લોકોના સંબંધ વિશે જોઈએ. તો કે ટેન એ બરાબર સાઇન એ અપોન કોસ એ. એક ટેન એ આપણે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરીને શોધી શકીએ છીએ. બીજી રીતે શોધવું હોય તો ડાયરેક્ટ, તો કે સાઇન જે હોય એ સાઇન અપોન કોસ, એટલે કે સાઇનના ભાગ્યા કોસ કરીએ તો આપણને શું મળે? તો કે ટેન એ મળે. એના પછીનું બીજું છે કે કોસેક એ બરાબર 1 છેદમાં સાઇન એ. એ તો આપણે જોયું કે સાઇન અને કોસ છે એ એકબીજાના વિરોધી છે. તો કોસ એટલે શું થશે? તો કે 1 છેદમાં સાઇન એ. એના પછી બીજું છે કોટ એ બરાબર કોસ એ અપોન સાઇન એ. હવે આપણને ખબર છે કે ટેન છે એ કોનો વિરોધી છે? તો કે કોટનો, ને કોટ છે એ ટેનનો. તો જો ટેન બરાબર સાઇન એ અપોન કોસ એ થતું હોય તો કોટ બરાબર શું થાય? તો કે કોસ એ અપોન સાઇન એ. એના પછીનો સંબંધ છે તો કે સેક એ બરાબર 1 છેદમાં કોસ એ.
હવે કોસ અને સેક શું છે તો કે બંને એકબીજાના વિરોધી, તો સેક એટલે શું થશે તો કે 1/, કોસ એ. એના પછીનો સંબંધ છે tan A ઇન્ટુ કોટ A બરાબર 1, એટલે કે tan A એના સાથે કોનો ગુણાકાર કરવાનો છે આપણે તો કે કોટ A બરાબર શું મળે 1. તો 1 કઈ રીતે મળે તો કે tan A બરાબર શું છે તો કે sin A અપોન કોસ A ગુણ્યા કોટ A એટલે શું છે તો કે કોસ A અપોન sin A. તો ઉપરનો કોસ ને નીચેનો કોસ બંને કેન્સલ, એવી રીતે sin કેન્સલ, તો કેટલા વધે આપણી પાસે 1. તો tan A ઇન્ટુ કોટ A બરાબર કેટલા મળશે આપણને 1. ત્યાર પછી છે sec A ઇન્ટુ કોસ A બરાબર કેટલા થશે 1. હવે એવી જ રીતે જોઈ લો, sec એટલે શું થશે તો કે એ કોનો વ્યસ્ત છે તો કે કોસનો, તો secને આપણે 1 કોસ A લખી નાખીએ અને ઇન્ટુ કોસને કોસ એ જ રહેવા દઈએ, તો કોસ કોસ કેન્સલ, તો શું થશે આપણી પાસે કેટલા વધશે તો કે 1. એના પછીનો ગુણોત્તર છે કોસેક A ઇન્ટુ સાઇન A બરાબર 1, એટલે કે જો આ બે વસ્તુનો ગુણાકાર આપેલો હોય તો એનો ગુણાકાર આપણને કેટલો મળે છે હંમેશા 1, અથવા તો કોઈ રકમમાં આપણને આ ગુણાકાર આપેલો હોય તો આપણે આની જગ્યાએ 1 લખી શકીએ છીએ. તો આનું પણ એવી જ રીતે થશે, તો કે કોસેક છે એ કોનો વ્યસ્ત છે તો કે સાઇનનો, તો આપણે શું લખીએ કે કોસેકની જગ્યાએ 1/, સાઇન A ઇન્ટુ સાઇન A, અંશ અને છેદ સરખા છે એટલે કેન્સલ, એટલે કેટલા વધ્યા 1. તો આ બધા જ શું હતા આપણા ત્રિકોણમિતીય ગુણોત્તરના સંબંધ, બરાબર. પહેલાં તો ત્રિકોણમિતીય ગુણોત્તર યાદ રાખવાના અને પછી એની સાથે જે સંબંધ છે એ સંબંધ યાદ રાખવાના, બરાબર. તો આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરના સંબંધ જોયા, એને સમજવા એટલે કે વધારે સ્પષ્ટ કરવા માટે આપણે ઉદાહરણથી એને સમજીએ. ઉદાહરણ પછી લઈએ, પહેલાં એના વિશે થોડી ચર્ચા છે એ કરી લઈએ. તો શું કહે છે કે અહીં એનો ઉપયોગ ખૂણા એના સાઇનના સંક્ષિપ્ત સ્વરૂપમાં કરવામાં આવેલ છે. સાઇન એ સાઇન અને એનો ગુણાકાર નથી, એટલે કે આપણે સાઇન દર્શાવવું પછી ખૂણો એ દર્શાવવો એના કરતાં ડાયરેક્ટ જ આખું દર્શાવી નાખવાનું સાઇન એ, એટલે એનું સંક્ષિપ્ત એટલે કે ટૂંકું રૂપ છે, બરાબર. અહીં કોઈ સાઇન અને એનો ગુણાકાર નથી, બરાબર છે, એટલું એનું સંક્ષિપ્ત રૂપ છે, બરાબર. પછી શું કહે છે કે સાઇનને એથી અલગ કરીએ તો તેનો કોઈ અર્થ જ નથી, એટલે કે સાઇન પછી આપણે થોડુંક કંઈક લખીએ ને પછી એ લખીએ તો પછી એનો કોઈ એવો શબ્દનો કોઈ અર્થ સરતો નથી, એટલા માટે એને સાઇનની સાથે એ લખવો જોઈએ કે જેથી એનો કંઈક અર્થ નીકળે, એટલે કે ખૂણા એનો સાઇન. આપણે આટલું બધું લાંબુ લખવા જઈએ એના કરતાં ડાયરેક્ટ સાઇન એ લખી નાખીએ એ આપણને સરળ રહે છે. એવી જ રીતે પછી કોસ એ છે તો એમાં પણ એવી જ રીતે છે, કોસ એ કોસ અને એનો ગુણાકાર નથી. તેવી જ રીતે બીજા ગુણોત્તર માટે પણ આવું જ અર્થઘટન કરી શકાય, એટલે કે આપણે કોઈ પણ લઈ, આ તો બેનું જ બતાવ્યું છે સાઇન અને કોસનું. ટેન એ સાથે પણ એ જ છે, જો તમે ટેન પછી લખો કે ખૂણા એનો ટેન્જન્ટ એટલે કે ટેન, તો એ પછી બહુ જ લાંબુ થઈ જાય છે, એટલે કે એને સંક્ષિપ્તમાં દર્શાવવા માટે આપણે શું કરીએ તો કે ટેન એ એટલે કે ખૂણા એનો ટેન, બરાબર. તો આપણે બધા જ ગુણોત્તર માટે આવું કહી શકીએ. ત્યારબાદ છે દરેક ત્રિકોણમિતીય ગુણોત્તર કોઈ વાસ્તવિક સંખ્યા છે, તેનો કોઈ એકમ નથી. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો વાસ્તવિક સંખ્યાનો કોઈ દિવસ એકમ હોતો નથી, એટલા માટે જે ત્રિકોણમિતીય ગુણોત્તર છે તો એ શું છે તો કે અમુક વાસ્તવિક સંખ્યા છે, એટલે એનો કોઈ એકમ થશે નહીં. ત્યાર પછી છે ત્રિકોણમિતિમાં આપણે કેટલાક ગ્રીક અક્ષરો જેવા કે થીટા, આલ્ફા, બીટા, ગેમા, ફાઈ વગેરેનો ઉપયોગ પણ ખૂણો દર્શાવવા માટે થાય છે. હવે આપણે જ્યારે નાના હતા ત્યારે સામાન્ય રીતે ત્રિકોણમાં ખૂણો એ છે, ખૂણો બી છે, ખૂણો સી છે એવું દર્શાવતા હતા, પણ
અહીં આપણે ત્રિકોણમિતિમાં કેવા 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 મૂળાક્ષરો તો કે થીટા, આલ્ફા, બીટા, ગેમા, ફાઈ વગેરે વગેરે ખૂણાઓનો ઉપયોગ આપણે દર્શાવશું. આ બધી જ વસ્તુને આપણે ક્લિયર કરવા માટે થોડા ઉદાહરણ જોઈએ. તો કે દાખલા નંબર 1. તો એમાં શું કહે છે કે જો સાઇન a બરાબર 3/4 હોય તો કોસ a અને ટેન a ની ગણતરી કરો. હવે અહીં આપણને સાઇન આપેલો છે ને એના ઉપરથી આપણને શું શોધવાનું છે? કોસ a અને ટેન a. તો આપણે શું કરીશું? સૌથી પહેલાં તો કે આપણે ત્રિકોણ ABC લઈએ કે જેમાં ખૂણો B કેવો હોય છે? 90 અંશનો. 90 અંશનો એટલે કેટલો થાય? તો કે કાટકોણ ત્રિકોણ, કાટખૂણો થાય. તો કે હા, કાટખૂણો થાય. તો આ ત્રિકોણ જે આપણે લીધું એમાં ખૂણો B કેવો છે? તો કે 90 અંશ. આથી સાઇન A બરાબર BC/AC. બરાબર. તો BC કેટલા થશે? તો કે 3 અને AC કેટલા થશે? 4. એટલે કે 3/4. હવે માટે ધારો કે BC/3 બરાબર AC/4 બરાબર K. એટલે આપણે શું કહી શકીએ? તો કે BC બરાબર 3K અને AC બરાબર 4K. હવે આપણને બે વસ્તુના માપ મળી ગયા છે, તો એના ઉપરથી આપણે ત્રીજી બાજુનો માપ આસાનીથી શોધી શકીએ. તો કે હા, તો કે કઈ રીતે? તો કે પાયથાગોરસના પ્રમેય પરથી. તો ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર કેટલો છે? 90 અંશ. માટે પાયથાગોરસના પ્રમેય પરથી AB બરાબર શું થશે? તો કે AC × AC માઇનસ BC × BC. એટલે કે AC છે એ શું આપ્યો છે આપણને? કર્ણ. તો કર્ણમાંથી એક બાજુ બાદ કરશું તો શું મળશે આપણને? બીજી બાજુ. AC કેટલા છે? તો કે 4. એટલે આપણે શું કરશું? તો કે 4K × 4K માઇનસ 3K × 3K. હવે 4K × 4K કેટલા થશે? તો કે 16K માઇનસ 3K × 3K એટલે કે 9K × K. હવે અહીં જે આકૃતિ આપેલી છે એ જ રીતે AC શું થયો? આપણો કર્ણ. B છે એ કાટખૂણો, AB છે એ એક બાજુ છે અને BC છે એ પણ આપણી બીજી બાજુ છે. તો આપણને એક બાજુનું માપ શોધવાનું રહેશે. તો રૂટમાં 16K² માઇનસ 9K². હવે 16માંથી 9 જાય તો કેટલા વધશે? તો કે 7. એટલે કે હવે 7K² વધે છે તો એનું આપણે વર્ગમૂળ કરીએ તો 7નું વર્ગમૂળ કેટલું નીકળશે? તો કે 7નું વર્ગમૂળ નીકળશે નહીં. એટલે આ માટે આપણે એને શું લખશું? તો કે રૂટની અંદર 7. અને K² છે તો કોઈ પણ વર્ગનું વર્ગમૂળ કેટલું નીકળે? તો કે એ જે અક્ષર છે એ એક જ વખત. એટલે K² નું વર્ગમૂળ શું થશે? ખાલી K. તો આપણને આના પરથી 3 બાજુ મળી ગઈ. તો કે હા, હવે આપણે 3 બાજુ મળી ગઈ તો આપણે શું કરી શકીએ હવે? તો કે કોસ A આરામથી શોધી શકીએ. કોસ A શોધવા માટે આપણને જે બાજુ ખપતી હતી AB એ તો આપણને મળી ગઈ. તો કોસ A નું સૂત્ર શું હતું? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે આમાં પાસેની બાજુ આપણી કેટલી હતી? તો કે AB. AB/AC. તો AB આપણને કેટલા મળ્યા? તો કે રૂટની અંદર 7K. અને AC આપણા કેટલા હતા? આપણે સૌથી પહેલાં સાઇન આપ્યું હતું ત્યારે જ આપ્યા હતા. તો એમાં કેટલા હતા? તો કે 4K. હવે √7K / 4K એટલે કેટલા થાય? તો કે K કેન્સલ. √7/4 એટલે કે કોસ A ની કિંમત કેટલી થશે? તો કે √7/4. એ આપણને શું મળ્યું? આપણો કોસ A. એના પછી બીજું દાખલામાં શોધવાનું શું કીધું હતું? તો કે tan A. હવે tan A શોધવા માટેનું સૂત્ર શું હતું આપણી પાસે? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે કઈ આવશે આપણી? BC. અને એની પાસેની બાજુ કઈ આવશે? તો કે AB. તો BC આપણા કેટલા હતા? તો કે 3K. અને AB કેટલા આવ્યા આપણા? તો કે 7K. રૂટની અંદર 7 × K. હવે K બંને અંશ અને છેદમાં સેમ છે તો આપણે શું કરશું? એને ઉડાડી દઈશું. એટલે કેટલા વધશે આપણી પાસે?
તો કે 3/√7. તો આ થઈ ગયો આપણો એક દાખલો કે એક જ ત્રિકોણમિતીય ગુણોત્તર આપ્યો હતો અને એના ઉપરથી આપણે અલગ અલગ બીજા પણ ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવ્યા. એટલે કે કોઈ એક જ ત્રિકોણમિતીય ગુણોત્તર આપેલો હોય તો આપણે અલગ અલગ ઘણા બધા ત્રિકોણમિતીય ગુણોત્તર શોધી શકીએ છીએ. ઘણા બધા એટલે કે આપણી પાસે 6 જ છે એટલે 6 જ શોધવાના. ત્યાર પછી વધુ માહિતી સ્પષ્ટ કરવા માટે આપણે બીજો દાખલો ગણીએ. એ થોડો અલગ છે. હવે આમાં શું કીધું છે કે જો 15 કોટ A બરાબર 8. હવે આ તો આપણને ગજબ કરાવ્યું કેમ કે એક જ અંક દીધો છે. તો સાઇન A અને સેક A શોધો. હવે સૌથી પહેલાં તો આપણે જોઈએ તો કોટ A એટલે શું થતું હતું તો કે કોટ છે એ કોનું વ્યસ્ત છે તો કે ટેનનું. બરાબર. તો ટેનનું સૂત્ર શું હતું તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો એવી રીતે કોટનું શું થશે તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો અહીં આપણે શું લખી શકીએ 15 કોટ A બરાબર 8 છે. તો હું કઈ રીતે લખી શકું એને પછી લખીએ. પહેલે ત્રિકોણમાં જોઈ લઈએ આપણે. તો કે આપણે કાટકોણ ત્રિકોણ ABC લઈએ જેમાં ખૂણો B છે એ કેટલો ધારીએ છીએ આપણે 90 અંશનો. તો હવે આપણને કેટલા આપ્યા છે 15 કોટ A બરાબર 8. હવે 15 છે અહીંયા કોટ સાથે ગુણાકારમાં છે. બરાબર. હું બરાબરની બીજી બાજુ લઈ જઈશ એટલે કે 8ની બાજુ લઈ જઈશ તો એ ગુણાકારમાં આવશે કે ભાગાકારમાં. તો કે જો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં આવે અને ભાગાકારમાં હોય તો બરાબરની ઓલી બાજુની સાથે ગુણાકારમાં આવે. હવે અહીંયા ગુણાકારમાં છે તો હું બરાબરની બીજી બાજુ લઈ જઈશ તો કેટલા ક્યાં આવશે તો કે એના ભાગાકારમાં. એટલે કે કોટ A બરાબર 8/15. આટલું ક્લિયર છે. હવે કોટ A બરાબર શું થતું હતું આપણું કોટ A બરાબર 8/15 આવી ગયું. હવે કોટ એટલે શું થતું હતું તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો ખૂણા Bમાં આપણે જોઈ લઈએ કે એ ખૂણાને જે પણ સામેની બાજુ આવતી હશે એ કેટલી થશે 15 અને પાસેની બાજુ જે પણ આવતી હશે એ કેટલી થશે 8. તો AB/BC બરાબર 8/15. કોટને આપણે દર્શાવી દીધું કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે કે AB/BC એટલે કેટલું આવે છે એટલે કે ABની કિંમત 8 અને BCની કિંમત 15. આથી જો AB બરાબર કેટલા હોય 8K અને BC બરાબર 15K હોય તો K કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે. એટલે કે કોઈ K છે એ કેવી સંખ્યા છે તો કે ધન, એ ઋણ નથી. અને ઘણી વખત આપણે જોયું છે કે ગુણોત્તર છે એ કોઈ દિવસ ઋણ હોતો નથી. અને મૂલ્ય છે કોઈ પણ વસ્તુનું તો મૂલ્ય પણ કોઈ દિવસ ઋણ હોતું નથી. હવે ત્રિકોણ ABCમાં ખૂણો B કેટલાનો હતો 90 અંશનો. 90 અંશ એટલે ખૂણો B કયો છે તો કે કાટખૂણો. એને તો આપણે કંઈ કરવાનું જ નથી. આપણો જે દાખલો છે એના માટે ત્રિકોણ કે ખૂણો B કેવો છે આપણો કાટખૂણો. અને જે પણ કંઈ પણ વસ્તુ આપણને શોધવાની છે એ કોની સાપેક્ષે શોધવાની છે તો કે ખૂણા Aની સાપેક્ષે. તો Aની સામેની બાજુ કઈ થશે તો કે BC અને Aની પાસેની બાજુ કઈ થશે તો કે AC. તો આપણને કોટ A બરાબર શું દીધું હતું તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. એટલે કે પાસેની બાજુ એની કેટલી થશે 8 અને સામેની બાજુ કેટલી થશે 15. તો બે વસ્તુ આપેલી છે એના ઉપરથી આપણે ત્રીજી બાજુ શોધી શકશું તો કે હા શોધી શકશું. તો કે AC બરાબર AB × AB પ્લસ BC × BC. હવે AB આપણા કેટલા હતા તો કે 8K. તો 8Kનો વર્ગ લખીએ પ્લસ BC કેટલા હતા આપણા 15. તો આપણે શું કરશું BCનો વર્ગ છે એટલે 15Kનો પણ વર્ગ. હવે 8નો વર્ગ કેટલો થશે તો કે 64K × K અને 15નો વર્ગ કેટલો થશે તો કે 225K × K. હવે 64 + 25 કેટલા થશે ને જે આવે એનું આપણે શું કાઢવાનું વર્ગમૂળ. તો 64 + 25 જેટલા પણ થયા એનું આપણે શું કાઢ્યું વર્ગમૂળ. તો કેટલા આવે આપણી પાસે 17K.
બરાબર. હવે કે સ્ક્વેર એનું વર્ગમૂળ કેટલું થઈ જશે? કે, એટલે કે 17 કે. બરાબર. એના પછી આપણે જોઈએ કે હવે આપણને શું શોધવાનું છે? સાઇન એ. સાઇન એ બરાબર બીસી છેદમાં એસી. તો બીસી આપણો કેટલો હતો આપણી પાસે? તો કે 15, અને એસી આપણો કેટલો આવ્યો? 17, અને સાથે આપણો કે તો છે જ. તો બીસી બરાબર 15 કે મૂકી દો, અને એસી બરાબર 17 કે મૂકી દો. તો કે બંને બાજુ અંશ અને છેદમાં સેમ છે, તો એ કેન્સલ થઈ જશે. એટલે આપણો સાઇન એ કેટલો આવ્યો? તો કે 15/17. બીજું આપણને કયું શોધવાનું કીધું હતું? તો કે સેક એ. તો સેક એ છે એ કોનો વ્યસ્ત છે? તો કે સેક એ છે એ કોસનો વ્યસ્ત છે. એટલે કે 1/cos એ કરીએ તો પણ આપણને સેક મળી જાય. અને સેકનું સામાન્ય સૂત્ર શું હતું સેક ગુણોત્તરનું? તો કે કર્ણ છેદમાં પાસેની બાજુ. કર્ણ કયો છે? એસી, અને પાસેની બાજુ કઈ છે આપણી? એબી. તો એસીની કિંમત આપણે શોધી, કેટલી આવી? 17 કે. અને એબીની કિંમત તો આપણને ઓલરેડી દીધેલી જ હતી, એ કેટલી હતી? 8 કે. તો આપણે શું મૂકીએ? 17 કે છેદમાં 8 કે, એટલે કેટલું આવશે? તો કે કેન્સલ. એટલે કેટલા વધ્યા આપણી પાસે? 17/8. તો એ શું મળ્યું આપણનો? સેક. બરાબર. તો આમાં આપણને શું આપ્યું હતું કે 15 કોટ એ બરાબર 8 એવી સંખ્યા આપી હતી. તો પણ આપણે એનું સાદુરૂપ આપી અને આપણે જે પણ ગુણોત્તર શોધવાનો હતો એ ગુણોત્તર શોધી શકીએ છીએ. બરાબર. હજુ વધુ સ્પષ્ટતા માટે આપણે ત્રીજો દાખલો લઈએ, એ પણ થોડો અલગ છે. હવે આમાં તમને શું આપ્યું છે? તો કે ત્રિકોણ PQRમાં ખૂણો Q છે એ કેવો છે? કાટખૂણો. અહીં કહી જ દીધું છે કે ખૂણો Qને આપણે કાટખૂણો લેવાનો છે. PQ વત્તા QR બરાબર કેટલા થશે? તો કે 25 સેન્ટીમીટર. અને PQ કેટલા થશે? તો કે 5 સેન્ટીમીટર. તો સાઇન P, કોસ P અને ટેન P આપણને શોધવાનું છે. એટલે કોઈ જેટલા પણ ગુણોત્તર શોધવાના છે એ કોની સાપેક્ષે શોધવાના છે? તો કે P ખૂણાની સાપેક્ષે. હવે અહીં સરવળ દીધો છે તો આપણે શું કરવું? ત્રીજી બાજુ કઈ રીતે શોધવી? પણ આપણને બીજું પણ દીધું છે કે PQ પ્લસ QR બરાબર 25. આપણને PQની કિંમત આપી છે. તો આપણે આ જ સમીકરણમાં જે છે PQ પ્લસ QR બરાબર 25, એમાં જો આપણે PQની કિંમત મૂકી દઈએ તો આપણને QR આસાનીથી મળી જાય. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કે PR પ્લસ QR બરાબર 25 સેન્ટીમીટર. માટે PR આપણે શું શોધવાનું છે? PR. તો PR બરાબર 25 - QR. બરાબર. હવે ત્રિકોણ PQRમાં Q ખૂણો કેવો છે? 90 અંશનો. તો PQ ઇન્ટુ PQ પ્લસ QR ઇન્ટુ QR ઇઝ ઇક્વલ્સ ટુ PR ઇન્ટુ PR. હવે એ પાયથાગોરસના પ્રમેય પરથી શોધ્યું. તો કે પાયથાગોરસનો પ્રમેય શું હતો? તો કે બે બાજુઓના વર્ગનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર થાય છે. તો આપણે PQની કિંમત મૂકી દઈએ, QRની કિંમત મૂકી દઈએ અને PRની કિંમત મૂકી દઈએ. હવે આપણી પાસે કઈ કઈ કિંમત છે? તો કે PQની કિંમત છે તો કે હા કેટલી છે? તો કે 5 સેન્ટીમીટર. QRની છે તો કે ના નથી. PRની છે તો કે હા છે. તો PRની કેટલી છે? 25 - QR. તો PQની કિંમત આપણી થશે 5 × 5 પ્લસ QRની છે જ નહીં એટલે આપણે શું રહેવા દઈએ? QR ઇન્ટુ QR બરાબર. PRની કિંમત આપણી કેટલી આપણે કરી? તો કે 25 - QR, અને બીજી પણ કેટલી છે? 25 - QR. હવે 5 × 5 એટલે કેટલા થશે? તો કે 25. આ આપણી આકૃતિ કે જેમાં ખૂણો Q છે એ 90 અંશનો છે અને PQ વચ્ચેનું અંતર કેટલું છે? 5 સેન્ટીમીટર. આપણે બાકીની બંને બાજુ શોધવાની છે, એક QR અને એક PR. બરાબર. તો 5 × 5 એટલે કેટલા થશે? 25 પ્લસ QR ઇન્ટુ QR. પછી આપણું શું હતું? તો કે 5 - QR અને બીજો પણ 25 - QR અને બીજો પણ હતો 25 - QR. હવે એવું જ સેમ હોય તો આપણે શું કરીએ? તો કે A² - 2AB + B².
તો એ સ્ક્વેર એટલે 25નો વર્ગ એટલે કેટલો થશે 25નો વર્ગ તો કે 625 માઇનસ 2ab તો એ આપણા કેટલા હતા 25 અને બી કેટલા હતા QR અને 2 તો નિયમના છે જ એટલે 25 દુ 50 QR પ્લસ બીનો વર્ગ એટલે કે QR તો QRનો વર્ગ એટલે QR ઇન્ટુ QR. હવે એને સાદુરૂપ આપીએ છીએ આપણે તો કેટલા મળે છે આપણને તો કે 50 QR બરાબર 600. હવે આપણે આના પરથી QR મળે તો કે હા તો આપણે શું લખી શકીએ QR બરાબર 600 ભાગ્યા 50 એટલે કેટલા આવશે તો કે 12 0 0 કેન્સલ ને 12 50 60 એટલે QR કેટલો આવ્યો આપણો 12 સેન્ટીમીટર. આથી સાઇન P બરાબર કેટલું થાય તો કે સામેની બાજુ છેદમાં કર્ણ તો કે QR છેદમાં PR છે એ આપણો શું છે કર્ણ તો કે 12/17 આ આવ્યો આપણો સાઇન P. એના પછી બીજું શોધવાનું હતું આપણને કોસ P તો કોસ P કેટલો છે આપણી પાસે કોસ એટલે શું થતું હતું તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ તો પાસેની બાજુ કઈ હતી આપણી PQ અને કર્ણ કયો છે આપણો PR તો પાસેની બાજુ જે આપણી PQ હતી એ કેટલી આપી હતી 5 એટલે કે 5/13 એ થઈ ગયો આપણો કોસ P. એના પછી ત્રીજું શોધવાનું કીધું હતું tan P. હવે સાઇન અને કોસ હોય તો tan તો આપણે ઓટોમેટિક મળી જાય તો કે હા તો કે સાઇન P અપોન કોસ P કરીએ તો આપણને tan P મળી જાય એટલે tan શું આવશે તો કે 12/5 બરાબર. તો જો કોઈ પણ વસ્તુનો સરવાળો આપ્યો હોય ને એના ઉપરથી ત્રીજી બાજુ શોધવાનું કે તો આપણે એ પણ શોધી શકીએ છીએ. હજુ વધુ સ્પષ્ટતા માટે એક ચોથો દાખલો કે એ પણ આખો અલગ જ છે. આ એવો દાખલો છે કે જેમાં કોઈ આંકડા નથી આપેલા ખાલી આલ્ફાબેટ ઉપરથી આપણને ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાનો છે. તો શું કીધું છે કે જો સાઇન આલ્ફા બરાબર a ઇન્ટુ a માઇનસ બી ઇન્ટુ બી એટલે કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. તો આપણે શોધીએ તો કે ધારો કે આપણે ત્રિકોણ લઈ લઈએ અને ત્રિકોણ કયું છે ABC. એ ત્રિકોણ એવું છે કે જેમાં ખૂણો B છે એ કાટખૂણો છે અને ખૂણો C છે એ કયો છે તો કે થીટા. હવે સાઇન આલ્ફા બરાબર શું થતું હતું તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો કે AB એટલે કેટલા થશે તો કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અને કર્ણ કેટલો થશે તો કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ મળી ગયું આપણને સાઇન. તો એના પછી ત્રીજી બાજુ આપણે શોધી શકીએ તો કે હા તો આપણે પહેલી બાજુ નક્કી કરી લઈએ કે AB હશે ત્યાં આપણે શું લખશું a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અને જ્યાં પણ AC હશે ત્યાં શું લખશું આપણે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે ત્રિકોણ ABCમાં ખૂણો B કેટલો છે આપણો 90 અંશનો એટલે કે કાટખૂણો છે. આ દેખાય છે કે ખૂણો B છે એ કાટખૂણો છે અને કાંઈ પણ વસ્તુ આપણે શોધવાની છે એ થીટાની સાપેક્ષે એટલે કે Cની સાપેક્ષે Cની સામેની બાજુ જે થતી હશે એ આવશે એટલે કે Cની સામેની બાજુ કઈ થાય છે તો કે AB અને Cની પાસેની બાજુ કઈ થાય છે તો કે BC અને C સાથેનો કર્ણ કયો થાય છે તો કે AC. તો આપણે કોઈ પણ વસ્તુ જે ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાનો છે એ કોની સાપેક્ષે શોધવાનો છે તો કે Cની સાપેક્ષે એટલે કે થીટાની સાપેક્ષે. તો કે BC બરાબર રૂટની અંદર AC ઇન્ટુ AC માઇનસ AB ઇન્ટુ AB. અહીંયા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો છે બરાબર. પાયથાગોરસનો પ્રમેય શું હતો તો કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગનો સરવાળો. હવે આપણને એક બાજુ નથી આપીને કર્ણ આપ્યો છે તો કર્ણમાંથી આપણે એક બાજુ બાદ કરીને એનું વર્ગમૂળ લઈ લેશું તો આપણને બીજી બાજુ ઓટોમેટિક મળી જશે. તો આપણે આની કિંમત મૂકી દઈએ તો કે રૂટની અંદર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ AB બરાબર શું હતા આપણા તો કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અને બીજું હતું કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કેમ કે વર્ગ છે એટલે આપણે એને બધાને બબે વખત લખવા પડે. હવે આખાને આપણે છૂટું પાડીએ તો કે આમાં કઈ રીતે થાય તો કે એનો a સ્ક્વેરનો પાછા a સ્ક્વેર સાથે વર્ગ એટલે કે a ની 4 ઘાત પ્લસ 2a સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર પ્લસ b ની 4 ઘાત
એવી જ રીતે માઇનસના માઇનસ બીજા પદનું, તો કે એની 4 ઘાત પ્લસ 2a² ઇન્ટુ b² માઇનસના માઇનસ બીની 4 ઘાત, એટલે શું આવશે તો કે રૂટની અંદર 4a² પ્લસ b². હવે આ 4 કઈ રીતે આવ્યા a² ઇન્ટુ b², તો કે b² અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ એટલે એ કેન્સલ થઈ ગયું. રૂટમાં પણ એ પ્લસ છે ને એક એ છે એ કેવા છે માઇનસ, તો કે એ પણ કેન્સલ થઈ ગયું. એટલે વધ્યા કેટલા 2a² પ્લસ b² પ્લસ 2a² પ્લસ b². 2 પ્લસ 2 એટલે કેટલા થશે 4. 4a² પ્લસ b², એટલે આપણી પાસે વધ્યા. હવે એનું વર્ગમૂળ કાઢીએ તો કેટલું નીકળે, તો કે 2ab. 4નું કેટલું વર્ગમૂળ થાય 2, અને એનું a, બીનું b²નું b અને a²નું a, એટલે કેટલા આવે એનું વર્ગમૂળ કાઢીએ તો આપણા બીસી, તો કે 2ab. તો હવે આના પરથી આપણે કોસ શોધી શકીએ, તો કે હા, કોસ માટે શું થતું હતું, તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ હતી બીસી, અને કર્ણ કયો હતો આપણો એસી. તો બીસીની જગ્યાએ કિંમત મૂકી દઈએ આપણે, જે શોધીએ કેટલી આવી 2ab, અને કર્ણ કેટલો આપ્યો તો આપણને a² પ્લસ b². એવી રીતે tan આલ્ફા, હવે sin આલ્ફા અપોન cos આલ્ફા એટલે શું મળશે આપણને tan આલ્ફા, એટલે કે ab અપોન બીસી, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો કે a² માઇનસ b² અપોન 2ab પછીનો હતો કોસેક આલ્ફા. કોસેક આલ્ફા કેટલા મળતા હતા આપણને, તો કે કર્ણ છેદમાં સામેની બાજુ, બરાબર, એટલે કેટલા આવશે તો કે a² પ્લસ b² અપોન a² માઇનસ b². એના પછી સેક આલ્ફા. તો સેક આલ્ફા કઈ રીતે હતું, તો કે કોસનું વ્યસ્ત, એટલે કોસ એટલે શું થતું હતું, તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ, એનું વ્યસ્ત એટલે કે કર્ણ છેદમાં પાસેની બાજુ, એટલે કે a² પ્લસ b² એ આપણો કર્ણ હતો, ભાગ્યા 2ab એ આપણી શું હતી પાસેની બાજુ. એવી જ રીતે કોટ આલ્ફા. હવે tan શોધ્યું તો ટેનનું આપણે ડાયરેક્ટ વ્યસ્ત કરી નાખીએ તો પણ ચાલે, એટલે કોટ આલ્ફા બરાબર બીસી માઇનસ ab અપોન, એટલે કે શું થશે તો કે 2ab અપોન a² માઇનસ b². તો આવી રીતે કોઈ પણ સંખ્યા વગર આપણને ખાલી મૂળાક્ષરો આપેલા હોય ને એના ઉપરથી પણ જો ગુણોત્તર શોધવાનું કે તો એ આપણે શોધી શકીએ છીએ. આવો જ એક દાખલો તમારે ઘરેથી સ્વાધ્યાયમાંથી કરી આવવાનો છે. તો એમાં શું આપેલું છે કે કોસેક a બરાબર વર્ગમૂળમાં 10 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. અહીં તમને કોસેક a આપેલો છે, એ કેટલો આપેલો છે તો કે રૂટની અંદર 10. હવે ખાલી 10 છે તો આપણે છેદમાં શું લખી શકીએ એના 1, અને કોસેકનું સૂત્ર શું થતું હતું તો કે કર્ણ છેદમાં સામેની બાજુ, એટલે કે રૂટ 10 છે એ શું થશે એનો કર્ણ, અને એની સામેની બાજુ કઈ થશે 1. તો તમે બાકીની બીજી બાજુ શોધી શકશો. થેન્ક યુ.